ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારના ગુણધર્મોની ચર્ચા કરવા જઈએ. એમાં સૌથી પહેલા નંબરમાં બિંદુવત વિદ્યુતભાર અથવા તો બિંદુવત વીજભાર કોને કહીશું? તો જો બિંદુવત પદાર્થોના પરિમાણ જેને તમે એની સાઇઝ પણ કહી શકો, તો જો બિંદુવત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેમને બિંદુવત વિદ્યુતભાર કહે છે. જો બિંદુવત પદાર્થોના પરિમાણ એમની સાઇઝ એ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાની હોય, લગભગ આપણે અવગણી શકીએ તેટલી, તો તેમને બિંદુવત વિદ્યુતભાર કહે છે. અહીંયા આગળ આપણે એટલા માટે બિંદુવત વિદ્યુતભારની વાત કરીએ છીએ કારણ કે અગાઉની જે પણ થિયરી છે ત્યાં આગળ આપણે બધી જ જગ્યાએ બિંદુવત વિદ્યુતભાર જ લેવાનો છે. એટલે કે એવો વીજભાર કે જેના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેમને આપણે બિંદુવત વિદ્યુતભાર કહીએ છીએ. ચલો, હવે આ જે બિંદુવત વિદ્યુતભાર છે તો આવા વિદ્યુતભારના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની અંદર આપણે એનો પહેલા નંબરનો ગુણધર્મ જોઈએ. ગુણધર્મોમાં પહેલા નંબરનો ગુણધર્મ વિદ્યુતભારના ગુણધર્મો, એ ગુણધર્મોની અંદર પહેલા નંબરનો ગુણધર્મ અને આ ગુણધર્મ એટલે 16મા નંબરનો પ્રશ્ન. તો પહેલા નંબરનો જે ગુણધર્મ છે એ આપણને એવું કહે છે કે આ જે પણ વિદ્યુતભારો છે આ વિદ્યુતભારોનો સરવાળો થાય છે. જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારોનો શું થાય છે? સરવાળો થાય છે. અને વિદ્યુતભારોનો સરવાળો થાય છે તો સૌથી પહેલા વાત કરીએ વિદ્યુતભાર. તો વિદ્યુતભાર એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અને જો વિદ્યુતભાર એ અદિશ રાશિ હોય, વિદ્યુતભાર કેવી રાશિ? અદિશ રાશિ. તો અદિશ રાશિ હોય, અદિશ રાશિ હોય તેમનો વાસ્તવિક સંખ્યાની જેમ જ સરવાળા થઈ શકે. ધોરણ 11 ની અંદર આપણે ભણીને આવ્યા છીએ કે બે પ્રકારની રાશિ હતી, એક સદિશ રાશિ અને અદિશ રાશિ. જો અદિશ રાશિ હોય તો અદિશ રાશિ જે છે એ અદિશ રાશિઓના સરવાળા બાદબાકી એ સાદા બીજગણિતના નિયમોને અનુસરે છે. તો એ જ રીતે વિદ્યુતભાર એ અદિશ રાશિ. જો અદિશ રાશિ હોય તો તેમનો સરવાળો એ વાસ્તવિક સંખ્યાની જેમ જ થઈ શકે. દાખલા તરીકે આપણી પાસે બે વીજભારો છે, બે બિંદુવત વીજભારો છે, Q1 અને Q2. અને આ બે બિંદુવત વીજભારોનો જો મારે સરવાળો કરવો હોય તો સામાન્ય જે સરવાળો કરીએ છીએ એ જ રીતે Q બરાબર Q1 પ્લસ Q2. Q બરાબર કેટલા? Q1 પ્લસ Q2. એ જ રીતે કોઈ પણ તંત્ર હોય તો કોઈ પણ તંત્ર પરનો કુલ વિદ્યુતભાર એ જુદા જુદા બિંદુઓ
આગળના વિદ્યુત ભારના બેઝિક સરવાળા જેટલો હોય છે. કોઈ પણ તંત્ર લઈએ, આ જે તંત્ર છે આ તંત્ર પરનો કુલ વિદ્યુતભાર એ જુદા જુદા બિંદુઓ આગળના વિદ્યુતભારના બેઝિક સરવાળા જેટલો છે. હવે વાત કરવામાં આવે તંત્ર ધોરણ 11 ની અંદર કણોના તંત્રનું ડાયનેમિક્સ, ત્યાં આપણે તંત્રની વાત કરતા હતા. તંત્ર એટલે કોઈ પણ એક પ્રકારની સિસ્ટમ. તો આવું આપણે અહીંયા કોઈ તંત્ર લઈએ, આ કોઈ તંત્ર છે, આ કોઈ તંત્ર, અને આ તંત્ર ઉપર જુદા જુદા બિંદુઓ, આ જુદા જુદા બિંદુઓ આગળ વિદ્યુતભાર, દાખલા તરીકે અહીંયા આગળ વિદ્યુતભાર છે +1 કુલમ, અહીંયા આગળ વિદ્યુતભાર છે -2 કુલમ, અહીંયા આગળ વિદ્યુતભાર દાખલા તરીકે 4 કુલમ છે, અહીંયા આગળ -5 કુલમ છે, અહીંયા આગળ -6 કુલમ છે, અહીંયા આગળ વિદ્યુતભાર 8 કુલમ છે. તો આ જે પણ તંત્ર છે આ તંત્ર પરનો કુલ વિદ્યુતભાર એ આ જુદા જુદા બિંદુઓ આગળના વિદ્યુતભારના બેઝિક સરવાળા જેટલો, ટૂંકમાં આપણે સરવાળો કરી દેવાનો, અને જો હું આનો સરવાળો કરું તો કુલ વિદ્યુતભાર Q બરાબર આ બિંદુ આગળ 1 -2 +4 -5 -6 +8, ચલો જોઈ લો, આ +8 છે, +4, 8 ને 4 12, 12 ને 1 13, ચલો માઈનસ વાળા જોઈ લો, -6 -5 -11 -2 -13. તો ટોટલ આ તંત્ર પરનો વીજભાર કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. આ +1 -2 +4 -5 -6 અને +8, 8 8 ને 4 12, 12 ને 1 13, -6 -5 -11 -2 -13. તો આ રીતે આપણે વિદ્યુત ભારોનો શું કર્યો? સરવાળો કર્યો. અને એ જ રીતે જો કોઈ તંત્ર Q1 Q2 Q3 Qn જેટલા વિદ્યુત ભારો ધરાવતો હોય કોઈ પણ તંત્ર, આ તંત્ર પરના વિદ્યુત ભારો Q1 Q2 Q3 Qn જેટલા હોય, તો એવા કિસ્સાની અંદર એ તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર જો મારે લખવો હોય તો કેપિટલ Q બરાબર બધાનો શું કરી દો? સરવાળો કરી દઈએ. અને બધાનો સરવાળો કરી દઈએ તો Q1 +Q2 +Q3 Qn બધાનો સરવાળો. આ સરવાળાને આપણે સમેશન સ્વરૂપે પણ લખી શકીએ. Qi i બરાબર 1 થી કેટલા n, જ્યાં i બરાબર તમે કેટલા લઈ શકો? 1 2 3 n. ટૂંકમાં વિદ્યુતભાર એ અદિશ રાશિ હોય, આપણે તેમનો વાસ્તવિક સંખ્યાની જેમ શું કરી શકીએ? સરવાળા કરી શકીએ છીએ. અને એના ઉપરથી આપણે જુદા જુદા અહીંયા ઉદાહરણ લીધા, તંત્ર લીધા, અને તંત્ર ઉપરથી એમનો શું લખ્યો છે? વિદ્યુતભાર લખ્યો છે. તો પહેલા નંબરનો ગુણધર્મ થઈ ગયો. વિદ્યુતભારોનો શું થાય છે? સરવાળો થાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો ગુણધર્મ ચલો આગળનો બીજા નંબરનો ગુણધર્મ પ્રશ્નની વાત કરું તો 17મા નંબરનો પ્રશ્ન છે લગભગ. તો બીજા નંબરનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ બહુ જ અગત્યનો, કે જેમાં વિદ્યુત
ભારનું સંરક્ષણ થાય છે। વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે। તમને યાદ હોય તો ધોરણ 11 ની અંદર પહેલું જ ચેપ્ટર આવતું હતું અને પહેલા ચેપ્ટરની અંદર સૌથી છેલ્લે 4 નિયમો આવતા હતા। એક વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, ઊર્જા સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ। આ 4 નિયમો ને એમાંનો એક નિયમ એટલે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, એ જ વિદ્યુતભારનું સંરક્ષણ એટલે વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે। જો મારે એનો નિયમ લખવો હોય, નિયમ તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભારનું રક્ષણ થાય છે। વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે। અથવા મારે બીજી રીતે લખવો હોય તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે। વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે। અથવા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, ગમે તેવી મારામારી થાય તો પણ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે, બદલાતો નથી। ટૂંકમાં સંરક્ષણ થાય છે। શું થાય છે? સંરક્ષણ। ટૂંકમાં મારે એવું કહેવું હોય વ્યવહારની દ્રષ્ટિએ કે ધારો કે મારી પાસે 1 કરોડ રૂપિયા છે, વાસ્તવમાં છે નહીં હો, પણ ધારો કે મારી પાસે કેટલા રૂપિયા છે? 1 કરોડ રૂપિયા છે, જે મારી પાસે અત્યારે મારા ઘરમાં છે। અને સ્વાભાવિક છે 1 કરોડ રૂપિયા હોય અને ઘરમાં હોય તો ચિંતા બધાને રહેવાની। તો મારે 1 કરોડ રૂપિયા જે છે, 1 કરોડ રૂપિયા મારે બેંકમાં મૂકવા છે। અને 1 કરોડ રૂપિયા જો મારે બેંકમાં મૂકવા હોય તો 1 કરોડ રૂપિયાને લઈ જવા માટે એક પોલીસ બોલાવીએ, એક ગાડી લાવીએ અને એની અંદર જો વ્યવસ્થિત રીતે એ બધા જ રૂપિયા બેંક સુધી પહોંચી જાય તો પોલીસ દ્વારા મારા રૂપિયાનું રક્ષણ થયું કહેવાય। પોલીસ દ્વારા મારા રૂપિયાનું શું થયું? રક્ષણ થયું તેમ કહેવાય। અને બેંકમાં પહોંચ્યા પછી મારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા હશે? કરોડ રૂપિયા। મારા ઘરે કેટલા હતા? કરોડ। તો આ રીતે મારા જે રૂપિયા છે કરોડના કરોડ રૂપિયા બેંકમાં પણ એટલા રૂપિયા જળવાઈ રહ્યા। તો આ રીતે મારા રૂપિયાનું શું થયું? રક્ષણ થયું, સંરક્ષણ થયું। રૂપિયો બદલાયો નહીં, કરોડના કરોડ બેંક સુધી પહોંચ્યા। તો આવા કિસ્સાની અંદર રૂપિયાનું શું થયું? સંરક્ષણ। તો એ જ રીતે તમે ગમે તે પ્રક્રિયા કરો તો પ્રક્રિયા અગાઉ અને પ્રક્રિયા પછી વિદ્યુત ભારોનો જે બેઝિક સરવાળો છે, બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે। એટલે કે કુલ વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે। અને આવું જે અલગ કરેલું તંત્ર છે એ આવા અલગ કરેલા તંત્રમાં નંબર 1, આવું જે અલગ કરેલું તંત્ર છે એ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી
કે નાશ પામતો નથી. આવા અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. માત્ર વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે. આવા અલગ કરેલા તંત્રમાં જે વિદ્યુતભાર છે વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. માત્ર એ વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલા નંબરનું ઉદાહરણ લો. સૌથી પહેલા અહીંયા એક અલગ કરેલા તંત્રની વાત છે, તો આપણે એક અલગ કરેલું તંત્ર વિચારી લઈએ. એક અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર એક પેટી લઈ લીધી. આવા અલગ કરેલા તંત્રની અંદર કાચનો સળિયો, અને રેશમી કાપડ લઈ લો. અત્યારે કાચનો સળિયો અને રેશમી કાપડ બંને વચ્ચે મેં ઘર્ષણની પ્રક્રિયા કરાવી નથી, અને ઘર્ષણની પ્રક્રિયા કરાવી નહીં હોતા બંને પદાર્થો કેવા છે? તટસ્થ છે. અને તટસ્થ હશે તો આ બંને પદાર્થો છે, બંને પદાર્થો પરનો જે વીજભાર છે, આ વીજભાર કેટલો છે? 0 છે. કાચનો સળિયો અને રેશમી કાપડ, તો આ બંને વચ્ચેથી એક તંત્ર બન્યું, અને આ તંત્ર જે છે એમાં જ્યાં સુધી આપણે ઘર્ષણની પ્રક્રિયા કરાવતા નથી ત્યાં સુધી તટસ્થ છે, અને તટસ્થ હોય તેમના પરનો કુલ વીજભાર કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો આ એની કઈ સ્થિતિ છે? પ્રારંભિક સ્થિતિ છે. અને આ જે પ્રારંભિક સ્થિતિ છે, આ પ્રારંભિક સ્થિતિમાં તેમના પરનો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. ચલો હવે આ બંને વચ્ચે હું ઘર્ષણની પ્રક્રિયા કરાવું. ઘર્ષણ બાદ ચલો ઘર્ષણની પ્રક્રિયા પછી આ કાચનો સળિયો, આ રેશમી કાપડ. ચલો અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ કે જ્યારે કાચના સળિયા અને રેશમી કાપડ વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે છે તો કાચના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? રેશમી કાપડ ઉપર. ઇલેક્ટ્રોન ક્યાં ગયા? રેશમી કાપડ ઉપર. તો હવે વિચારો કે આ એક ઇલેક્ટ્રોન આવ્યો, આ બીજો ઇલેક્ટ્રોન આવ્યો, આ ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો. તો કાચના સળિયા પરથી રેશમી કાપડ ઉપર કેટલા ઇલેક્ટ્રોન ગયા? 3 ઇલેક્ટ્રોન. એટલે આણે 3 ઇલેક્ટ્રોન શું કર્યા? ગુમાવ્યા. એણે જો 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે તો આના પરનો વીજભાર થશે +3. કારણ કે આપણે ભણીશું કે કાચનો સળિયો કેવો? ધન વીજભાર. ધન માટે પ્લસ. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 3. માટે 3. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? E. તો એવા 3 નો કેટલો? 3. તો સામે રેશમી કાપડે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા હશે? એટલા જ. જેટલા આણે ગુમાવ્યા એટલા જ રેશમી કાપડે મેળવ્યા. બરાબર ને? આણે 3 ગુમાવ્યા, આણે કેટલા મેળવ્યા? 3. એટલે બંનેમાં સંખ્યા તો કેવી હશે? સરખી. પણ અહીંયા આગળ +3 તો રેશમી કાપડ ઋણ વીજભારિત બને છે, માટે અહીંયા કેટલા આવશે? -3. માટે +3 -3. પરંતુ કાચનો સળિયો અને રેશમી કાપડથી આ બનતું તંત્ર છે. બનતું શું છે? તંત્ર છે. અને બંનેથી બનતું જો તંત્ર હોય તો આ તંત્ર પરનો, આ બંને પરનો કુલ વીજભાર કેટલો થયો? પરિણામે 0 થયો ને. આણે અહીંયા આગળથી 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને આણે 3 મેળવ્યા, તો +3 -3 ટોટલ કેટલો થઈ ગયો? 0. તો ઘર્ષણની પ્રક્રિયા પછી એટલે અંતિમ સ્થિતિમાં પણ આનો વીજભાર તો કેટલો રહ્યો? 0 જ રહ્યો. કેટલો રહ્યો?
0 રહ્યો। ટૂંકમાં એક પરિવાર હોય, પરિવારની અંદર બે ભાઈઓ હોય અને બે ભાઈઓ પૈકી એક ભાઈ બહુ જ મહેનત કરતો હોય અને બીજો ભાઈ જે છે એ બીજો ભાઈ ઉડાવ હોય। તો વિચારો કે એક ભાઈ તો બહુ મહેનત કરે છે, એણે એક મહિના દરમિયાન 1 લાખ રૂપિયા કમાવ્યા અને બીજો ભાઈ તો ઉડાવ છે, એણે એક મહિના દરમિયાન 1 લાખ રૂપિયા ગુમાવ્યા। તો આ પરિવારની અંદર ટોટલ સંયુક્ત પરિવાર છે, તો વિચારો કે પરિવારની અંદર ટોટલ રૂપિયા કેટલા થયા? તો 0। એક ભાઈએ જેટલા ગુમાવ્યા બીજા ભાઈએ એટલા જ, એક ભાઈએ જેટલા મેળવ્યા બીજા ભાઈએ એટલા જ ગુમાવ્યા, માટે ટોટલ રૂપિયા પરિવારના સંયુક્ત પરિવારના ભાઈઓના નહીં, હા, સંયુક્ત પરિવારના રૂપિયા કેટલા થયા કહેવાય? 0। ટૂંકમાં ઘર્ષણની પ્રક્રિયા પહેલા પણ વીજભાર 0 હતો અને ઘર્ષણની પ્રક્રિયા પછી પણ તંત્ર પરનો વીજભાર કેટલો થયો? 0 થયો। પણ આ પ્રક્રિયા દરમિયાન વીજભાર ઉત્પન્ન થતો નથી કે વીજભાર નાશ પામતો નથી, માત્ર વીજભાર વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત જ થાય છે। ચલો આની જ અંદર આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનનું પ્રોટોન અને ન્યુટ્રોન, આ ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થાય છે। ન્યુટ્રોન, આ ન્યુટ્રોનનું પ્રોટોન અને ન્યુટ્રોનમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે। જો ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં જો રૂપાંતરણ થતું હોય તો અહીંયા આગળ જ્યાં સુધી રૂપાંતરણ થતું નથી ત્યાં સુધી આ બાજુ ન્યુટ્રોન છે, આ ન્યુટ્રોનનું આ વડે પણ દર્શાવી શકું 0n1, તમે કેમિસ્ટ્રીમાં જાણો છો। પ્રોટોન છે તો આ પ્રોટોનને +1 p1, જ્યારે ઇલેક્ટ્રોનને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ -1 is 0। તો 0n1 ન્યુટ્રોન, આ ન્યુટ્રોન રૂપાંતરણ શેમાં થયું? પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં। તો પ્રોટોન માટે +1 p1, ઇલેક્ટ્રોન માટે -1 e0। તો હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર જો મારે વીજભારની વાત કરવી હોય, વીજભાર, તો અત્યારે વીજભાર કેટલો છે? 0। અત્યારે એટલે જ્યાં સુધી રૂપાંતરણ થતું નથી ત્યાં સુધી, આપણે બધા જાણીએ છીએ કે ન્યુટ્રોન પરનો વીજભાર કેટલો? તો કે 0। પણ જ્યારે એનું રૂપાંતરણ થઈ જાય છે તો એ વખતે એ ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ પામે તો પ્રોટોનનો વીજભાર +1 e, ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? -1 e, +1 e -1 e, ટોટલ કેટલા? 0। તો રૂપાંતરણ પામ્યા પહેલા વીજભાર કેટલો હતો? 0। પછી પણ વીજભાર કેટલો થયો? 0। તો આમ વીજભારનું શું થયું? સંરક્ષણ થયું। વિદ્યુતભારોનો બેઝિક સરવાળો શરૂઆતમાં 0, અંતિમ સ્થિતિમાં પણ 0, એટલે વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે। આમ આવા અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી, માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર શું થાય છે? સ્થાનાંતરિત થાય છે। ચલો હવે એના પછી બીજા નંબરનો મુદ્દો જોઈએ। ચલો મિત્રો બીજા નંબરનો મુદ્દો જોઈએ કે આવું જે તંત્ર છે એ અલગ કરેલું જે તંત્ર છે એ તંત્રમાં બહારથી કોઈ વિદ્યુતભાર દાખલ થતો નથી કે અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર જતો નથી, માત્ર ને માત્ર વિદ્યુતભાર વિહીન વસ્તુ જ તંત્રની અંદર બહાર આવ જાવ કરી શકે છે। આવા અલગ કરેલા તંત્રમાં બહારથી કોઈ વિદ્યુતભાર દાખલ થતો નથી કે અંદરથી કોઈ વિદ્યુતભાર
અંદરથી કોઈ વિદ્યુત ભાર બહાર જતો નથી, માત્ર વિદ્યુત ભાર વિહીન વસ્તુ જ તંત્રની અંદર બહાર આવ જાવ કરી શકે છે. અલગ કરેલા તંત્રમાં બહારથી કોઈ વિદ્યુત ભાર દાખલ થતો નથી કે અંદરથી કોઈ બહાર જતો નથી, માત્ર કોણ આવ જાવ કરી શકે? તો વિદ્યુત ભાર વિહીન જે વસ્તુ છે એ જ તંત્રની અંદર બહાર આવ જાવ કરી શકે છે. ચલો કઈ રીતે? તો સૌથી પહેલા અહીંયા અલગ કરેલા તંત્ર તરીકે એક સમઘન લઈ લો. આ સમઘન લઈ લઈએ આપણે. સમઘન અને આ જે સમઘન છે આ સમઘનની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો વીજભાર છે નહીં, એટલે પ્રારંભિક સ્થિતિ. આ પ્રારંભિક સ્થિતિમાં વીજભાર Q બરાબર કેટલા છે? 0 છે. એટલે પ્રારંભિક સ્થિતિની અંદર આ અલગ કરેલું તંત્ર એટલે સમઘન, આની અંદર કોઈ પણ પ્રકારનો વીજભાર છે નહીં. હવે આમાંથી આપણે અંતિમ સ્થિતિમાં જઈએ. એટલે ધારો કે આને થોડુંક આપણે મોટો કરીને દર્શાવીએ. ધારો કે આવો જે સમઘન છે આ સમઘન અને આ સમઘનની અંદર બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર જતો નથી કે અંદરથી કોઈ વિદ્યુત ભાર બહાર જતો નથી. બહારથી કોઈ અંદર કે અંદરથી કોઈ બહાર જતો નથી, માત્ર વિદ્યુત ભાર વિહીન વસ્તુ જ તેની અંદર બહાર આવજાવ કરી શકે છે. તો એના માટે આપણે અહીંયા આગળ એક વિદ્યુત ભાર વિહીન વસ્તુ જેની અંદર જાય છે જે છે શક્તિશાળી ફોટોન. આ જે શક્તિશાળી ફોટોન છે જે વિદ્યુત ભાર વિહીન છે. વિદ્યુત ભાર વિહીન છે. તો આ શક્તિશાળી ફોટોન જે વિદ્યુત ભાર વિહીન છે, આ ફોટોન જે વિદ્યુત ભાર વિહીન હોય એ એની અંદર પણ જઈ શકે અને બહાર પણ નીકળી શકે. તો આ એની અંદર જાય છે, પણ આ જે ફોટોન છે આ ફોટોન એ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન નો બનેલો છે. અગાઉ આપણે પોઝિટ્રોનની ચર્ચા કરી ચૂક્યા હતા. આ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન નો પ્રતિકણ છે, એન્ટી કણ છે. તો આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન નો પોઝિટ્રોન એ પ્રતિકણ છે. તો અગાઉ આપણે ચર્ચા કરી હતી કે પોઝિટ્રોન છે તો પોઝિટ્રોન પરનો વીજભાર, અને પોઝિટ્રોન પરનો વીજભાર કેટલો? તો પોઝિટ્રોન પરનો વીજભાર તો પ્લસ E, જ્યારે ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? માઈનસ E. તો વિચારો હવે આનો વીજભાર પ્લસ E છે, આનો વીજભાર માઈનસ E છે, તો ટોટલ વીજભાર કેટલો થાય? પ્લસ E માઈનસ E ટોટલ કેટલા? 0. તો આમ ફોટોન એ કેવું થઈ ગયું? વિદ્યુત ભાર વિહીન થઈ ગયું. અને વિદ્યુત ભાર વિહીન પણ ફોટોન શેનો બનેલો છે? તો પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનો, પણ એનો વીજભાર કેટલો છે? 0. તો આવું જે શક્તિશાળી ફોટોન છે આ શક્તિશાળી ફોટોન અંદર દાખલ પણ થઈ શકે અને તે અહીંયાથી બહાર પણ નીકળી શકે. કેમ દાખલ થઈ શકે? કારણ કે તે વિદ્યુત ભાર વિહીન છે, વીજભાર વિહીન છે. તો આમ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર નથી જતો કે અંદરથી કોઈ બહાર નથી જતો, માત્ર ને માત્ર
વિદ્યુત ભાર વિહીન વસ્તુ જ તંત્રની અંદર બહાર આવ જાવ કરી શકે છે અને આ રીતે જ્યારે અંદર બહાર આવ જાવ કરી શકતી હોય પણ એના માટેની કન્ડિશન શરત કઈ છે કે તે વિદ્યુત ભાર વિહીન હોવી જોઈએ. ટૂંકમાં આ ઉદાહરણ જોઈએ, પહેલા નંબરનો મુદ્દો જોઈએ કે બીજા નંબરનો મુદ્દો જોઈએ, બંને મુદ્દામાં આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે પ્રારંભિક સ્થિતિમાં જેટલો વીજભાર હતો એટલો જ વીજભાર અંતિમ સ્થિતિમાં પણ રહે છે. એટલે કે જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર બદલાતો નથી. પ્રારંભિક સ્થિતિમાં 0 હતો, અંતિમ સ્થિતિમાં પણ 0 જ રહે છે. એટલે કે વિદ્યુતભાર બદલાતો નથી, એટલે કે વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. આમ આવા અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, ગમે તે પ્રક્રિયા એટલે ઘર્ષણની પ્રક્રિયા કરાવો કે બીજી કોઈ પ્રક્રિયા કરાવો, ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો જે બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. એમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી, માત્ર એક પદાર્થથી બીજા પદાર્થ ઉપર શું પામે છે? સ્થાનાંતરિત થાય છે, તો સ્થાનાંતર પામે છે. અને આવા અલગ કરેલા તંત્રમાં બહારથી કોઈ વિદ્યુતભાર દાખલ થતો નથી કે અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર જતો નથી, માત્ર વિદ્યુતભાર વિહીન વસ્તુ જ તંત્રની અંદર બહાર આવ જાવ કરી શકે છે. ચલો હવે એના પરથી નાનો એવો કોઈ એમસીક્યુ કોઈ જગ્યાએ પૂછાય તો આપણે એટલું જ યાદ રાખવાનું કે જે વિદ્યુતભાર છે એ પ્રારંભિક સ્થિતિમાં વિદ્યુતભાર અને અંતિમ સ્થિતિમાં વિદ્યુતભાર એ વિદ્યુતભાર કેવો થાય? તો કે સરખો થાય. વિદ્યુતભારનું સંરક્ષણ થાય. તો એના ઉપર આધારિત એક નાનો એવો એમસીક્યુ લઈએ. દાખલા તરીકે આપણે અહીંયા આગળ હું કોઈક અલગ કરેલું તંત્ર લઈ લઉં. આ અલગ કરેલું જે તંત્ર છે આ તંત્રમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. તો એમાં આ બાજુનો એક જે પદાર્થ છે એના પરનો વીજભાર +2 કુલમ +4 કુલમ -9 કુલમ છે. ચલો બીજો પદાર્થ જે છે એ બીજા પદાર્થમાં ઘર્ષણ બાદ રિએક્શન પછી આ જે પદાર્થ છે આ પદાર્થ પરનો વીજભાર 5 કુલમ -3 કુલમ. તો અહીંયા આગળ કોઈ વીજભાર છે એનું મૂલ્ય આપણને ખબર નથી, એ કેટલું થાય એ આપણને શોધવાનું કે, અને જો એ શોધવાનું કે તો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ તમારી પાસે આ પ્રક્રિયા પહેલા કેટલો વીજભાર હતો અને આ પ્રક્રિયા પછી કેટલો વીજભાર છે. પણ અત્યારે આપણે ભણ્યા કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો રહે? અચળ. અને અચળ એટલે પ્રારંભિક સ્થિતિનો વીજભાર બરાબર અંતિમ સ્થિતિનો વીજભાર. તો પ્રારંભિક સ્થિતિનો વીજભાર તમારી પાસે કેટલો છે જોઈ લો, +2 +4 -9. ચલો અંતિમ સ્થિતિનો વીજભાર +5 -3 x લખી દો. તો હવે જો મારે x નું મૂલ્ય શોધવું હોય તો અહીંયા આગળ 4 ને 2 6, આ બાજુ કેટલા છે? -9. તો 4 ને 2 6, 9 માંથી 6 જશે એટલે -3 બરાબર અહીંયાથી 5 -3 + x. આ -3 કેન્સલ થઈ જશે, આ +5 પેલી બાજુ જશે તો x બરાબર કેટલા થઈ જશે? -5 કુલમ. તો આ રીતે આપણે વિદ્યુતભાર સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને x બરાબર કેટલા શોધ્યા? -5 કુલમ. તો આ રીતે પ્રારંભિક સ્થિતિનો વીજભાર અને અંતિમ સ્થિતિનો જે વીજભાર એ વીજભાર તમે સરખાવી દેશો તો એના પરથી તમે કોઈ પણ અજ્ઞાત વીજભાર આપણે શોધી શકીએ છીએ. તો આ આપણો બીજા નંબરનો જે ગુણધર્મ છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. પહેલા નંબરનો ગુણધર્મ વિદ્યુતભારનો સરવાળો થાય છે. બીજા નંબરનો ગુણધર્મ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અને હવે આના પછીનો પ્રશ્ન
જે એનો ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મારી ઉપર મેસેજ આવે છે અને કેટલાકે ફોન પણ કર્યો, સાહેબ ક્વોન્ટમીકરણ એટલે શું? કારણ કે આપણે અગાઉ દળ અને વિદ્યુતભારનો જે તફાવત હતો તો એની અંદર એક મુદ્દો આવી ગયો ક્વોન્ટમીકરણ. તો આ ક્વોન્ટમીકરણ એટલે શું? તો આના પછીનું જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે ક્વોન્ટમીકરણ વિશે ભણીશું. એ જે આનો ત્રીજા નંબરનો અને છેલ્લો ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ઓકે ફ્રેન્ડ્સ.